એના ઘરની બાજુમાં અને એક દરવાજાની બાજુમાં પણ બે ચૂલા. તો એમાં પણ છે ને એક આપણા ગુજરાતી ભાઈએ છે ને નામ રોશન કરી નાખ્યું છે. તો ચાલો આપણે તો કેમ છો મારા વાલીડા? તો તમે એવું સાંભળ્યું છે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય એવડા લોકો માટે એના મકાન બનાવ્યું હોય તો આવું હોય જોવા તમે. પછી યુટ્યુબમાં કોઈ પણ સોંગ બનાવતા હોય એવડા લોકો પણ મકાન બનાવ્યા હોય એના માટે આવું હોય જોવા તમે. તો સુરતની અંદર એવો એક નાસ્તા વાળો માણસ ફેમસ છે. તો એવડા લોકો એ ખાલી વડાપાવ વેચી મકાન બનાવ્યું એના માટે જોવા દે છે ને ખાલી વડાપાવ વેચીને બનાવ્યું છે. નાસ્તા માટે છે ને નાસ્તા માટે સુરત પહેલા નંબરે આવે છે. કોઈ પણ ખાણીપીણી માટે 1 નંબર આવે છે. તો એમાં પણ છે ને એક આપણા ગુજરાતી ભાઈએ છે ને નામ રોશન કરી નાખ્યું છે. તો ચાલો આપણે જોઈએ ઠેઠ સુધી કેવું છે, કેવી રીતનું બધું બનાવે છે એ બધું હું તમને તને ડિટેલમાં કેપ્ચર કરીને દેખાડીશ. ચાલો ત્યારે. જોવો તમે અત્યારે છે ને 10:30 થયા છે સવારના. અને જોવો તમે ટ્રાફિક કેટલું ટ્રાફિક છે. આટલું ટ્રાફિક છે સવારના 10:30. આ બધા વડાપાવ ખાવા માટે બધા લોકો આવેલા છે. અને આ છે ને અનિલભાઈ વડાપાવ ફેમસ જોવા દે સુરતની અંદર. ₹25 છે. હા ભાઈ હે ₹25 का एक वड़ा पाव. તો મિત્રો અહીંયા પણ એક ચૂલો મેકેલો છે એના ઘરની બાજુમાં અને એક દરવાજાની બાજુમાં પણ બે ચૂલા છે. અને બે ચૂલા માઇન્ડ તોય ભેગું થાય ટ્રાફિક આ બધું છે ને કંટ્રોલ ત્યારે થઈ જાય બધું જમવાનું એનું બધું આ વડાપાવ તૈયાર કરવા માટેનું. ચૂલા રાખ્યા ને ત્યારે આ બધું પબ્લિક ને બધું વડાપાવ દેવાનું બધું કંટ્રોલમાં આવે છે. બાકી છે ને જોવા 11:30 થયા છે તો પણ આટલું ટ્રાફિક જ છે જોવા. અને તોય હજી ગાડીઓ રિક્ષાઓ બધી માણસો સ્પેશિયલ લઈને આવે છે વડાપાવ ખાવા માટે. કારણ કે છે ને અનિલભાઈનું એવું બધી સર્વિસ એવું બહુ મસ્ત છે. બધું ભલે ₹25 વડાપાવ છે પણ એ પ્રમાણે એની સર્વિસ છે. તો આજ કહેતા તો ભૂલાઈ ગયું સેલર્સનો દિવસ છે આપણે 10મો દિવસ. અને તો આપણે વિડીયો કરશું અહીંયા પૂરો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.